ડેરી ખાતે પશુપાલકોનો ઉગ્ર વિરોધ. પશુપાલકોએ સાબર ડેરીના 2 ગેટ તોડી પાડ્યા. સાબર ડેરીના મુખ્ય ગેટ સહિત સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા. પોલીસે પશુપાલકોને શાંત પાડવા ટીયર ગેસના સેલ છોડ્યા. ટોળાને વિખેરવા પોલીસે અલગ અલગ 10 થી 15 ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસે ટીયર ગેસના સેલ છોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પોલીસે 5 થી 6 અસામાજિક તત્વોની અટકાયત કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સાબર ડેરી ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો. સાબર ડેરીના 2 ગેટ તોડી પાડ્યા, સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા. મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી અને હાલમાં સાબર ડેરી ખાતે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા. સાથે 5 થી 6 અસામાજિક તત્વોની અટકાયત પણ કરવામાં આવી છે. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ત્યારે આપણી સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા લાઈવ જોડાયા છે. ધવલસિંહ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ખેડૂતો, પશુપાલકો જે છે એ વિરોધ કરી રહ્યા છે સાબર ડેરી સામે. તમે પણ એમાં ખેડૂતોને સમર્થન આપી રહ્યા છો. સૌથી પહેલા તો આખો આ વિવાદ શું છે? મૂળ વાત એવી છે કે પશુપાલકો આ વખતે સ્વયંભૂ બહાર આવ્યા. પશુપાલકોએ નિશ્ચિત કર્યું, કારણ કે એમને જે ભાવ વધારો દર વખતે આપવામાં આવે તેના કરતા આ વખતે ભાવ વધારો એનો 50%, 60% જેટલો જ આપવામાં આવ્યો છે. એટલે પશુપાલક બધી અમે રજૂઆત કરવા જઈએ, ઘણા બધા લોકોને એમણે આમંત્રણ આપ્યું, મને પણ આમંત્રણ આપ્યું અને હું એ જોઈ પશુપાલકોના હિતમાં સાબર ડેરી પર પણ આવ્યો. આયા બાદ જે પરિસ્થિતિ, હજારોની સંખ્યામાં પશુપાલકો પોતાની વાત લઈને આવ્યા હતા. પરંતુ અહીંયા ગાડી જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રકારની પરિસ્થિતિ એવી હતી કે અહીંયા સિક્યુરિટીમાં પેલા બોડીગાર્ડ મૂકી દે એવી રીતના બોડીગાર્ડો બધા કાળા કપડા પહેરીને મૂકી દીધા હતા. પોલીસ બંદોબસ્ત થઈ ગયો હતો. એટલે પશુપાલકોને એમ થઈ ગયું કે અમે તો રજૂઆત કરવા આવ્યા છીએ અને ત્યાં સંઘર્ષનો માહોલ ઉભો થઈ ગયો. ખરેખર તો પશુપાલકોના હિત માટે નિયામક મંડળે પ્રેસ કોન્ફરન્સ એમને કહેવું જોઈએ કે અમે આટલા રૂપિયા આપવાના છીએ, પરંતુ નિયામક મંડળ તેમ નથી કહેતું. એ જ વાત આજ સુધી કોઈ પશુપાલકને ખબર પડી નથી ને એના કારણે આજે પશુપાલકો આટલી મોટી સંખ્યામાં અહીંયા સાબર ડેરી રજૂઆત કરવા ભેગા થયા. તમને શું લાગે છે, નિયામક મંડળની ઉદાસીનતા કેમ જોવા મળી રહી છે? શા માટે આ બાબતને લઈને સામે આવીને નથી બોલી રહ્યા? નિયામક મંડળ જે પબ્લિકના મુખ્ય વાત છે કે ભાઈ વાત એમણે એવી કરી છે કે અમારું ઓડિટ રિપોર્ટ આવી જાય એટલે અમે બાકીનો ભાવ વધારો આપીશું. પરંતુ તમને એવી ખબર હોવી જોઈએ, હું દુકાન લઈને બેઠો હોય તો મને પોતાને પણ ખબર હોય કે ભાઈ આટલો નફો થવાનો. એટલે એમને સ્વાભાવિક પણ એવું કહી દેવું જોઈએ કે આટલાની આસપાસ નફો બેસવાનો છે ને અમે તમને બીજા હપ્તામાં આટલો નફો આપવાના છે. તો હું માનું છું કે આ સંઘર્ષનો માહોલ ક્યાંય પણ પશુપાલકોનો થતો નહીં. અને પશુપાલકની જે માંગણી હતી કે ભાઈ અમને ભાવફેર આપો, કારણ કે પશુપાલક બાપડો વિચારો સવારના 4 વાગે ઉઠીને પરસેવાના પૈસાથી દૂધ, સાંજ પોતાના પરિવારને માટે મહેનત કરતો હોય, આખું વર્ષ મહેનત કરે, ત્યારે એને ભાવ વધારો મળતો હોય છે અને એ ભાવ વધારા માટે એમને સંઘર્ષ કરવો પડે. તો પશુપાલકની દયનીય પરિસ્થિતિ જોઈને અમને પણ દયા આવે કે આ પ્રકારનું ના હોય. આજે જે પશુપાલકો જે રોડ ઉપર ઉતર્યા છે એનું મુખ્ય કારણ છે એમનો ભાવ વધારો, ને ભાવ વધારો એમને મળવો જોઈએ. ધવલસિંહ, જે પશુપાલકો છે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો સાબર ડેરીના ટેન્કર રોકવામાં આવશે. 14 તારીખે સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાત કરી હતી. તો પછી આખો આ મામલો બીચક્યો કેવી રીતે? કારણ કે જો પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો પછી હિંસક કેમ બનવું પડ્યું? શું પ્રી પ્લાન હતો? મૂડમાં જ ગયા હતા? શું હતું? એવું કહેતો નથી રીતે વાત કરવી જોઈએ. તો ટેકનિકલ ખામી સર્જાઈ છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે ધવલસિંહને જોડવાની. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સાબર ડેરી ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મામલો વધુ બીચક્યો અને પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા. પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. જે પશુપાલકો ત્યાં પહોંચ્યા હતા તેમણે સાબર ડેરીના 2 ગેટ તોડી નાખ્યા, સીસીટીવી તોડી નાખ્યા.
અને હાલ ત્યાં આખો જે વિસ્તાર છે એ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આખા વિવાદને લઈને નિયામક મંડળ દ્વારા એક પણ શબ્દ નથી ઉચ્ચારવામાં આવ્યો. આખો જે આ વિવાદ છે એ ભાવફેરને લઈને ઉભો થયો છે. સાબર ડેરી તરફથી જે ભાવફેર ચૂકવવામાં આવ્યો છે, આ વર્ષે 500 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવાયો છે, એટલે કે ગત વર્ષની સરખામણીમાં 100 કરોડ રૂપિયા જેટલો ઓછો ભાવફેર ચૂકવાયો છે, જેના કારણે પશુપાલકોમાં રોષ છે. તો આપણી સાથે ધવલસિંહ જોડાયેલા છે. ધવલસિંહ, ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આપણી વાત અધૂરી રહી ગઈ. આજે આખો મામલો છે કેવી રીતે બીચક્યો અને જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને રજૂઆત કરવા માટે પશુપાલકો પહોંચ્યા હતા એ હિંસક કેમ બન્યા? જે પ્રકારે પશુપાલકોની વાત છે, દુઃખમાં હું જાણું છું કે દુઃખને કોઈ સહન કરી શકે નહીં. એ પ્રકારનું દુઃખ છે એમના ભાવ વધારો, કારણ કે એમના દીકરીઓ કોઈને પરણાવી હોય, દેવું કર્યું હોય તો આજે ભાવ વધારો આપે તો એને દેવું પૂરું થાય. કોઈને ત્યાં ઓછી ના કોઈ વસ્તુ લાયા હોય તો એ પૈસા એને આપવા પડે, ખેતી કરવા પૈસા આપવા પડે. ત્યારે સંઘર્ષમય વાતાવરણ ત્યારે જ ઊભું થાય કે જ્યારે આપણે કોઈ આયોજન કરવામાં ક્યાંક આપણી ખામી સર્જાતી હોય છે. એટલે પશુપાલકોમાં આજે એટલી બધી પબ્લિક સ્વયંભૂ ઉપસ્થિત થઈ ગઈ હતી. આ લોકોએ વોટ્સઅપ ગ્રુપો 5,000 10,000 લોકોના વોટ્સઅપના ગ્રુપો બનાવ્યા છે અને એની અંદર નક્કી કરે છે એ લોકો કે ભાઈ અમારે આ કરવું છે. અને આજે પશુપાલક સ્વયંભૂ આવી ગયા છે બહાર કે ભાઈ અમારા સાબર ડેરી અમારાથી ચાલે છે, અમારી મહેનતથી ચાલે છે, તો અમને ભાવ વધારો કેમ નહીં એની વાત લઈને અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ આ જે પ્રકારનું કે માહોલ બન્યો છે એ ખૂબ દુઃખનીય છે. પશુપાલકો પર આ પ્રકારનો અત્યાચાર ના હોઈ શકે. ધવલસિંહ, ઓછો ભાવફેર ચૂકવવા પાછળ ડેરી તરફથી કયા કારણો આપવામાં આવ્યા? ડેરી હજુ તો એવું કે છે ડેરીના કર્મચારીઓ કે ભાઈ ઓડિટ બાકી છે, પરંતુ હું એવું માનતો નથી કે એવું કંઈ હોઈ શકે. જો હોય તો એમને પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને એવું કહેવું જોઈએ કે આજે અમે 9 થી 10% આપ્યો છે, આવનારા દિવસમાં બીજા 10% અમે આપવાના છીએ. તમે ધીરજ રાખો, અમે તમારી સાથે છીએ. તમને સંતોષ નહીં થાય તો તમે ચોક્કસથી અમારા સુધી રજૂઆત કરવા આવી શકો છો. આ પ્રકારની વાત એમને વિશ્વાસ જીતવો પડે. પરંતુ ગઈ વખતે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એટલે આ વખતે પણ પશુપાલકો એટલા ઉગ્રતાથી આવ્યા કે જેના કારણે આ કોઈ પણ પ્રકારનો માહોલ, ખરાબ પ્રકારનો માહોલ સર્જાયો છે. કારણ કે ડેરીને એક જ વ્યક્તિ ચલાવી રહ્યો છે અને એ વ્યક્તિએ આજે પોતાના અંગત સ્વાર્થ માટે જે પ્રકારનો માહોલ ક્રિએટ કર્યો છે. દાણનો વેપારી એ હોય, હવે તો સાબર ડેરીમાં પાપડી માટે પણ એને ટેન્ડર આવી ગયા છે અને એ પાપડી પણ હવે તો એની જ પાપડી લેવાય બાબુભાઈની, અને એના જ માણસો છેલ્લા 2002 થી એની જ 5 મંડળીઓ 5 વર્ષ 2002 થી 5 મંડળીઓ એની અહીંયા ટેન્ડરિંગ કરે છે અને એ ટેન્ડરિંગમાં હજારોના રૂપિયા એ કમાઈને આજે પશુપાલકોને નુકસાન થાય છે. અને હું 100% કહું છું, જો તપાસ કરવામાં આવે તો આ બાબુભાઈની મંડળીઓને જ 2002 પછી અત્યાર સુધીમાં એ નિયમના વિરુદ્ધ છે. બિલકુલ. હવે આજે આખો વિવાદ છે ક્યાં જઈને અટકશે તો સમયની સાથે ખબર પડશે. ધવલસિંહ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. યુરિયા ખાતરની માંગ સાથે અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોમાં રોષ છે. 70 ગામના ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘનો ઘેરાવ કર્યો. યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ ગોડાઉન પાસે હલ્લાબોલ કર્યો. કેન્દ્રમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખાતર ન મળતું હોવાનો આરોપ લાગ્યો છે. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસ માટે રદ કરવામાં આવ્યું. હાલ ખાતરનું વેચાણ બંધ હોવાથી ખેડૂતોને મુશ્કેલી છે. આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને ખાતર નથી મળી રહ્યું. યુરિયા ખાતરની માંગ સાથે અમરેલીના સાવરકુંડલાના ખેડૂતોમાં રોષ છે અને ઘેરાવ કર્યો. ખાતરની લાઈનમાં ઉભા રહી તો ખાતરનો અમારો વારો આવતો નથી. તાલુકા સંઘ પાસે ખાતર પીડ્યું છે, છતાંય અમને ખાતર દેવાની ના પાડે છે કે ઉપરથી અમને પરમિશન નથી. તો પ્રાઇવેટ વાળા ફાવે અમને લૂંટે છે અને છતાંય એના લાગવગ્યાઓને પ્રાઇવેટ વાળા ખાતર આપે છે અને ખેડૂતનો સંઘ છે, સંઘ વાળા ખાતર આપી શકતા નથી. જેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું અને અમારે ન છૂટક્યા પછી હવે ગાંધી સિંચારા ઉતરવું ન પડે ઉપવાસ માથે એટલી અમે વિનંતી કરીએ છીએ અને આપ દ્વારા પણ રજૂઆત પહોંચે છે સરકાર લગી એવી અમારી નમ્ર વિનંતી છે. કઈ મારા ગામ પૂરતો પ્રશ્ન નથી, આપણા સાવરકુંડલા તાલુકાના તમામ ખેડૂતોનો પ્રશ્ન છે.
આજે આપણે વરાપની મોસમ હોય, બધાને હાથી હાલતું હોય, નિંદામણા થતા હોય અને અત્યારે ખાતરની આપણે આપવાની છોડને જરૂર પડતી હોય, ત્યારે સંઘ પાસે અત્યારે 50 ટન ખાતર પડ્યું છે અને સંઘનું એવું કહેવાનું છે કે ભાઈ અમને ઉપરથી પ્રતિબંધ છે, અમને ખાતર આપવાનો ઉપરથી મનાય છે. તો અમારે અહીંયા પ્રમુખ સાહેબને બોલાવીને અમારી ખુલાસો કરો છે ભાઈ આ પ્રતિબંધ કોણે કર્યો અને આ ખેડૂત એટલા બધા હેરાન થાય છે, રોજ એટલી રિક્ષાઓ લઈને આવે, વાહન લઈને આવે, ખાતર મળતું નથી, ખેતર દાળિયા હોય, હાથી હોય, બધું મૂકીને આવવું પડે છે. તો આ પ્રતિબંધ કોણે લગાડ્યો અને શા માટે લગાવ્યો છે? અને ખેડૂતને હેરાન કરવા માટે પ્રતિબંધ કરવાનું જરૂર. અમારી માંગ એક જ છે કે અમને અત્યારે હાલમાં ખાતર મળે, અને ખાતર નહીં મળે તો અમે અત્યારે ઉપવાસ ઉપર ઉતરવું પડશે, તો અમે બેસશું. પ્રમુખ સાહેબ આવીને અમને બાંહેધરી આપે કે ભાઈ અમે તમને આ સમયમાં ખાતર આપશું.